તો દોસ્તો જોઈ શકો છો મંદિર છે અહીંયા. તો મંદિરની પાસે અવેડો છે. અવેડે બે બળદ પાણી પીવે છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો મંદિરની પાસે અવેડો છે, તો અવેડો દેખાડું. મંદિર દેખાડું તો મારો એ મંદિર છે મજ્જિદનું. તો મંદિર છે અને મંદિરની બાજુમાં હવેડી કરેલી છે. તો હવેડીમાં આપણે બળદ પાણી પીવું. તો જોઈ શકો છો પાણી પી લીધું છે ને નવ પાસ આપણે લઈ જઈશું વાડી બાજુ. તો જોઈ શકો આવી કુંડી છે. આવી કુંડી છે અને કુંડીમાં એટલું પાણી છે. કેટલી ભરેલી છે. તો પોતાના બધા ગોવા પશુ લઈને આવે છે પાણી પીવા. જોઈ શકો મંદિરની બાજુમાં આવો વૃક્ષો છે બધા. તો આ રીતે તો એક બળદ અહીંયા સરે છે અને બીજો બળદ વાં હશે. ના જોઈ શકો છો હાથી છે, વાવણીઓ છે વાવવા માટેનું. વાવણીઓ હોય છે, દાતા હોય છે એમાં. આ જોઈ શકો એટલું ઘાસ છે. આ જોઈ શકો આ વાડ છે. લીમડાનું વૃક્ષ એટલું મોટું છે. તો ઘાસ આવું છે અહીં જોઈ શકો. ખાખરો છે આવો. તો બળદાનથી સરતા સરતા એ આમ પગી જશે ને એક અહીંયા છે. લીમડાના જોઈ શકો, લીમડાના એટલા કોળાઈ ગયેલા છે. પાંદડા એટલા ઓછા છે. તો એટલો ઊંચો ડુંગર છે, ઘેટા બકરા ઉપર સરે છે. આપણો બળદ છે અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. તો જોઈ શકો છો ડુંગર એટલા ઓલા ઊંચા છે બાજુમાં. જોઈ શકો બધી વાડીઓ છે. તો આપણે અહીંયા ઊભા છીએ, જોઈ શકો બળદ આ રીતે બે છે. આ બળદ આ લીમડા પાય છે, ઓલો બળદ ઓલા લીમડાની ઓલી બાજુ છે. પીપરના પાન નીકળવા પાન હોય છે. ડુંગર પર એટલું ઘાસ છે. કીડીઓ જોઈ શકો, કીડીઓ છે એમાં. કીડીઓ આવે પીપરોમાં જ રહેતી હોય છે. જોઈ શકો આ પીપરની નીચે એટલું ઘાસ છે. બગલો એવો છે, તો બગલો એવો છે બળદની બાજુમાં જોઈ શકો.
તો બગલો બે બળદની વચ્ચે ઊભો છે, જોઈ શકો આ રીતે ચાલે છે.